ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આગામી 27 માર્ચ 2025ના રોજ સવારે 11 કલાકે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમ ઇણાજ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે યોજવામાં આવશે। ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને અન્ય વિભાગીય અધિકારીઓ અરજદારોની રજૂઆતો સાંભળશે। નાગરિકો જિલ્લા કક્ષાએ નિકાલ થઈ શકે તેવા પ્રશ્નો કલેક્ટર કચેરી વેરાવળ ખાતે સીધા રજૂ કરી શકશે। નાગરિકોએ અંગ્રેજી માસની 1 થી 10 તારીખ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે, તો અરજી સાથે જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે। તાલુકા કક્ષાએ નિકાલ ન થયેલા પ્રશ્નો જ જિલ્લા કક્ષાએ રજૂ કરી શકાશે। મહત્વની સૂચના મુજબ અસ્પષ્ટ રજૂઆત, 1 થી વધુ વિભાગને લગતી અરજી, અધૂરી વિગતોવાળી અરજી, વ્યક્તિગત આક્ષેપવાળી અરજી સ્વીકારવામાં આવશે નહીં। નીતિ વિષયક બાબતો, સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટમાં ચાલતા કેસો અને અગાઉ રજૂ થયેલા પ્રશ્નો પણ સ્વીકારાશે નહીં। અરજદારે સંબંધિત કચેરીનો પ્રથમ સંપર્ક કર્યા બાદ જ સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી શકાશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।